યા ઓ. ચાલો મિત્રો, હવે આપણે ચેપ્ટરમાં આગળ વધ્યા છે. પ્રશ્ન નંબર 22મો સવાલ લઈશું. એકદમ ઇઝી પ્રશ્ન છે. જુઓ, બંધ બાંધવાના ફાયદા અને ગેરફાયદા જણાવવાના છે. આપણને ખ્યાલ છે કે નદી પર આપણે શું કરીએ છીએ? બંધ બાંધીએ છીએ જેથી કરીને વહેતા પાણીને અટકાવી શકીએ. વહેતું પાણી, નદીનું પાણી મીઠું પાણી હોય, વહેતું વહેતું સમુદ્રમાં જતું રહેતું હોય, તે સમુદ્રમાં જઈ પાણી મિક્સ થાય, ખારું થઈ જાય. બરાબર છે. તો એક વિચારધારણા એવી હોય કે ભાઈ આ જે વરસાદ પડી રહ્યો છે, તો વરસાદ પડે ત્યારે નદીમાં કેટલું બધું પાણી આવતું હોય, બરાબર ને? તો આ પાણી નકામું સમુદ્રમાં વહી જાય એના કરતાં એનો કોઈ જગ્યા પર મોટા પાયે સંગ્રહ કરવામાં આવે અને ત્યાર પછી વર્ષ દરમિયાન આ પાણી મતલબ ખેડૂતોને ખેતી માટે પણ કામમાં લાગે. સાથે સાથે જળ વિદ્યુત મથક હોય તો પાણીમાંથી ટર્બાઇન ચલાવીને વીજળી પેદા કરવા માટે પણ પાણી ત્યાં સંગ્રહ કરવામાં આવે છે, બરાબર ને? તો ચલો ફટાફટ પહેલાં તો આપણે લઈ લઈએ આ બંધ બાંધવાના ફાયદાઓ. સાંભળજો, શું કહે છે કે બંધમાં પર્યાપ્ત માત્રામાં પાણીના સંગ્રહના કારણે સમગ્ર વર્ષ દરમિયાન કૃષિ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડી શકાય છે. આની હમણાં જ મેં વાત કરી. આપણે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની આસપાસના વિસ્તારની વાત કરીએ તો ઉકાઈ ડેમ બાંધવામાં આવેલો છે, બરાબર ને? તો અત્યારે સારો વરસાદ પડ્યો છે તો ઉકાઈ ડેમ છલોછલ એમ સમજો કે ફૂલ છે. ઓકે, તો આ ડેમ ભરાઈ ગયેલો હોય તો આપણે આખા વર્ષ દરમિયાન, એવું નથી અત્યારે તો આ ડેમ ભરાઈ ગયો છે તો અધિકારીઓ જે છે, બરાબર, સરકારી અધિકારીઓ કે જ્યાં કામ કરતા છે ત્યાં, તો એમનું એવું કહેવું છે કે ડેમ પૂરો ભરાઈ ગયો છે તો લગભગ 2 વર્ષ સુધી સિંચાઈ માટેનું પૂરતું પાણી આપણે સંગ્રહ કરી લીધું છે. 2 વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો વાંધો આવે એવું નથી. મતલબ કે એક બંધ બાંધવામાં આવે તો ઘણા બધા 1-2 વર્ષ સુધી આપણે રાહત થઈ શકે છે, બરાબર ને? નંબર 2, જો મેં એની પણ ચર્ચા કરી કે બંધમાં સંગ્રહિત પાણીનો વિદ્યુત ઉત્પાદન માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ટર્બાઇન ફેરવીને, બરાબર ને? આગળ વધીએ. વરસાદી પાણીને સમુદ્રમાં વહી જતું અટકાવી શકાય છે, તેમજ કેટલાક અંશે પૂરનું નિયંત્રણ કરી શકાય છે. આ પણ ખાસ સારી વાત કરી. જો કે ધારો કે કોઈ ઉપરવાસમાં વધારે વરસાદ પડ્યો હોય એક જ દિવસમાં ઘણો બધો, અને ઘણું બધું પાણી ઠલવાતું હોય, ડેમ ખાલી હોય, તો શું કરી શકીએ છીએ? પાણીને આપણે અટકાવી શકીએ છીએ. નીચાણવાળા વિસ્તારોમાં ફટાફટ પાણી વહી જતું અટકાવી શકાય છે. ત્યાં પૂરની પરિસ્થિતિનું કેટલાક અંશે નિયંત્રણ કરી શકાય છે. ડેમ ખાલી હોય મોટો, તો મતલબ કે ઘણો બધો વરસાદ પડ્યો હોય તો એ બધું પાણી આપણે ડેમમાં સંગ્રહ કરી શકીએ. પણ જો ડેમ ઓવરફ્લો થઈ ગયો હોય, પછી પણ વરસાદ જો પુષ્કળ પડતો હોય, તો પછી ના છૂટકે ડેમમાંથી પાણી છોડવું પડે અને નીચાણવાળા વિસ્તારોમાં તમે સમજી શકતા હોય તો પૂરની શક્યતા પછી રહી શકે. આગળ વધીએ. ચોથી વાત કરીએ. બંધમાંથી નહેરો દ્વારા વધુ પ્રમાણમાં પાણી દૂરના અર્ધ શુષ્ક અને શુષ્ક વિસ્તારોમાં આપણે પહોંચાડી શકીએ છીએ. શું કહે છે કે જે બંધ છે, બંધમાંથી પાણી આપણે સ્ટોર કરેલું હોય ને, તો ત્યાંથી નહેરો કાઢવામાં આવે. નહેર દ્વારા પાણી વહેવડાવતી નહેરો બહુ લાંબા અંતર સુધી જતી હોય ભાઈ, કે જ્યાં શુષ્ક પ્રદેશ હોય ત્યાં સુધી નહેર લંબાવી શકાય. તો આ ડેમનું પાણી કંઈ કેટલાય કિલોમીટર દૂર સુધી પહોંચાડી શકાય. ત્યાં જે તે ખેતર છે એને પાણી પહોંચતું કરી શકાય, બરાબર ને? ચાલો આગળ વધીએ. હવે આપણે લઈશું બંધ બાંધવાના ગેરફાયદા લખવાના છે. ભાઈ આપણે જે બંધ બાંધીએ તો એના ગેરફાયદા શું છે તે સમજીએ. સૌથી પહેલો ગેરફાયદો છે ગરીબ સ્થાનિક લોકો એમના વસવાટ ગુમાવે છે. જ્યાં બંધ બાંધવાનો હોય ને, તો ત્યાં તમે સમજી શકતા હશો કે આજુબાજુ કેટલાય ચોરસ કિલોમીટરની વિસ્તારની જમીન આપણે ખાલી કરી નાખવી પડે. સરકારી બાંધકામ ડેમ થતું હોય એટલા માટે ડેમ બાંધતા હોય તો એની સિક્યોરિટી જોવી પડે, કારણ કે ગમે ત્યારે કોઈ મતલબ કે સમજો કે અસામાજિક પ્રવૃત્તિઓ ધરાવતા લોકો હોય તો શું કરે, કંઈ ડેમની ઉપર હુમલો કરે, બોમ્બથી વિસ્ફોટ કરી દે. એક ડેમ તૂટી જાય તો એમાં કેટલું બધું પાણી હોય, કેટલાય ગેલનો પાણી હોય, તો નીચાણવાળા વિસ્તારોમાં રહેલા બધા લોકો ફટાફટ પાણી આવે, પૂર મતલબ કે આવી જાય તો મરી જાય. તો શું કરવું પડશે? ડેમ બાંધવો હોય તો આજુબાજુ કંઈ કેટલાય ચોરસ કિલોમીટર વિસ્તારની જમીન ખાલી કરવી પડશે, સરકારને આપી દેવી પડે. મતલબ કે જે અત્યાર સુધી આપણે ત્યાં લોકો રહેતા હોય તો એ લોકો તો ભાઈ વસવાટ ગુમાવી બેસે. આગળ વધીએ. મોટા પ્રમાણમાં કૃષિ જમીન ડૂબી જાય છે. પાણીનો સ્ટોર કરો. પહેલાં તો જો નદી હોય ને તો નદીનું પાણીનું લેવલ સાવ નીચું હોય, બરાબર છે?
ડેમ બાંધવામાં આવે તમને આપણે ખબર છે કે ઉકાઈ ડેમ છે 340-345 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. તો 340 ફૂટ જેટલી ઊંચાઈમાં ત્યાં પાણીનો સંગ્રહ થશે, મતલબ કે આજુબાજુના જે ખેતરો છે જ્યાં હજુ બંધ નહીં બાંધેલો હતો અને જે ખેતરો હતા તો ત્યાં તો પૂરા પાણીમાં ગરકાવ થઈ જવાના. તો કૃષિ જમીન ડૂબી જવાની ને આપણી. એટલું ઊંચું પાણી સંગ્રહ કરવો છો તો એટલી આસપાસની વિસ્તારની જમીન છે એમાં 345 ફૂટ ઊંચાઈ જેટલું પાણી આવી જશે. તો જે ખેતરો છે એ તો ભાઈ નકામા થઈ જવાના. આગળ વધીએ 3 નંબર પર કહે છે કે મોટા નિવસન તંત્રનો નાશ થાય છે. હવે જ્યાંથી પાણી સ્ટોપ કરી દીધું બરાબર છે, ત્યાંથી આપણે 345 ફૂટ ઊંચી દિવાલ લઈ લીધી, તો હવે એ દિવાલની આગળ તો પાણી જઈ જ નહીં શકે ને. એ તો જ્યારે દરવાજો ખોલીશું ત્યારે પાણી જશે. તો મતલબ કે ડેમની પાછળ બધું પાણી રહેલું છે, પણ ડેમની આગળના પ્રદેશમાં જ્યાં પહેલાં નદી વહેતી હતી તો એ નદી વહેતી હતી તો એની અંદર કે કેટલાય પ્રકારના સૂક્ષ્મજીવો કે સજીવો કે માછલીઓ રહેતી હશે. હવે પાણીનો દરવાજો જ બંધ કરી દીધો, મતલબ કે હવે આગળની જે નદી છે તો એનો તટ પ્રદેશ સુકાઈ જવાનો. અને આ તટ પ્રદેશ સુકાઈ જાય તો તમે સમજી શકતા હશો કે ઘણા બધા પ્રાણીઓ પોતાના નિવસન તંત્ર ગુમાવી બેસશે. બરાબર ને, મોટું નિવસન તંત્ર નાશ પામે. જુઓ હજુ આગળ વધીએ, ચોથી વાત કરીએ. શું કહે છે કે જે પાણી છે ને એનું સમાન વિતરણ થતું નથી. ડેમમાંથી ભાઈ પાણીનું વિતરણ સમાન નથી થતું ભાઈ. શુષ્ક પ્રદેશોમાં, અર્ધ શુષ્ક પ્રદેશોમાં જ્યાં જેટલું પાણી પહોંચવું જોઈતું હોય એટલું પાણી પહોંચાડતા નથી. તેથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા લોકો વંચિત રહે છે. પાણીના સ્ત્રોતની નજીક રહેતા લોકો ડાંગર, શેરડી જેવા વધારે પાણી દ્વારા ઉગતા પાકો લઈ શકે છે. જે લોકો ડેમની નજીક રહે છે, જે લોકો નહેરની નજીક રહે છે, તો એવા ખેતરોમાં પાણી જેને લથપથ જોઈતું હોય, જેવા ડાંગર જેવા પાક, શેરડી જેવા પાક, જેને પુષ્કળ માત્રામાં પાણી જોઈતું હોય, તો એ લોકો સારામાં સારા પાક લઈ શકે. જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેતા લોકોને પાણી મળી શકતું નથી. એટલે આ એના ગેરફાયદા છે. બરાબર છે. ચાલો આપણે હજુ વધીએ આગળ. પ્રશ્ન નંબર 23 લઈએ. ભાઈ મોટા બંધની પરિયોજનાઓમાં, મોટા બંધ જે બાંધ્યા ને એની પરિયોજનાઓના વિરોધમાં કઈ 3 પાયાની સમસ્યાઓ કારણભૂત છે? તો ભાઈ સૌથી પહેલી આવે છે સામાજિક સમસ્યાઓ. બંધના પરિયોજનામાં અવરોધ કરે છે, વિરોધ કરે છે. કેવી રીતે વિરોધ કરે છે? તો જુઓ, બંધના નિર્માણથી મોટી સંખ્યામાં ખેડૂતો અને આદિવાસીઓ વિસ્થાપિત થાય છે, એમને પૂરતું વળતર મળતું નથી. વાત એકદમ સાચી છે. બંધ બાંધવાનો હોય એટલે નજીકના વિસ્તારની જમીન સરકાર ખરીદી લે છે, પરંતુ આ ખરીદીમાં એ લોકોને કંઈ લાભ થતો નથી. એ લોકોએ વિસ્થાપિત થવું પડે છે. વિસ્થાપિત થવું પડે મતલબ કે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવું પડશે, અને એના માટે એ લોકોને બીજી જગ્યા પર જમીન લેવા માટે પૂરતું વળતર પણ નથી મળતું. એકદમ સસ્તા ભાવમાં ખેડૂતો પાસે જમીન માંગી લે, આદિવાસીઓ પાસે એકદમ સસ્તા ભાવમાં જમીન માંગી લે, અને પછી એ લોકોએ બીજી જગ્યા પર રહેવા જવું પડે તો ત્યાં ભાવ વધારે હોય. તો એક સમસ્યા છે કે જે બંધ પરિયોજનામાં અવરોધ કરે છે. નંબર 2 લઈએ આર્થિક સમસ્યાઓ. ભાઈ તેમાં રોકાયેલા નાણાંના પ્રમાણમાં લોકોને કંઈ પૂરતા પ્રમાણમાં લાભ મળતો નથી. બરાબર ને. હજુ આપણે આગળ વધીએ. 3 નંબર પર આવે છે પર્યાવરણીય સમસ્યાઓ. તો શું કહે છે કે બંધ નિર્માણ થશે તો મોટા સ્તરે જંગલોનો પણ વિનાશ થઈ જાય, જૈવ વિવિધતાને નુકસાન થાય. જંગલો નાશ થાય તો શું નુકસાન થાય? જૈવ વિવિધતાને આપણને ખબર છે. તો આ પર્યાવરણીય સમસ્યા થઈ ગઈ. બરાબર છે. એટલે બંધ બાંધવાના ફાયદા પણ છે અને બંધ બાંધવાના ગેરફાયદા પણ છે. આપણે ફાયદા અને ગેરફાયદા બંને જોઈ લીધા. હવે આપણે વધીએ છીએ આગળ. નવો ટોપિક આવે છે પાણીનો સંગ્રહ. નંબર 24. જળ સંગ્રહના વ્યવસ્થાપનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે? આપણે જે જળ સંગ્રહ કરીએ છીએ ને, તો આપણે શું કામ જળ સંગ્રહ કરવાનો હોય, એનો ઉદ્દેશ શું છે? તો સૌથી પહેલાં આવે છે ભૂમિ અને પાણીના વૈજ્ઞાનિક સંરક્ષણને પ્રાધાન્ય આપી જૈવ ભાર ઉત્પાદનનો વધારો કરવો. ભાઈ પાણી બચાવો એમ કહે છે ને, તો એ વૈજ્ઞાનિક જે આપનું સંરક્ષણ છે એને પ્રાધાન્ય આપો અને જૈવ ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ, એટલે પાણી બચાવવું જોઈએ. આગળ વધીએ. ભૂમિ અને પાણીના પ્રાથમિક સ્ત્રોતોનો આપણે વિકાસ કરવો જોઈએ. નંબર 3. દ્વિતીય સ્ત્રોત વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું કે જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન ના થાય. અસંતુલન કેવી રીતે ઉત્પન્ન થાય છે એની પણ આપણે ચર્ચા આગળ કરી જ ગયા છે.
અને સૌથી છેલ્લે આવે છે પાણીનો સંગ્રહ કરતા સમુદાય કે ક્ષેત્રના ઉત્પાદન તેમજ એ પાણીના આવકમાં વધારો કરવો. બરાબર છે, પાણી જેટલું વધે એટલું આપણે વધારે સ્ટોર કરી શકીએ એ રીતની આપણે પોસિબિલિટીઝ પણ વિચારવી જોઈએ. અત્યારે ધારો કે 345 ફૂટ છે તો કદાચ 400 ફૂટ પાણીની આવકમાં વધારો થાય એ રીતનું પણ કંઈ વિચારવું જોઈએ, જેથી કરીને આપણે શું છે કે વધારે ને વધારે પાણીનો સંગ્રહ કરી શકીએ તો વધુ સારી રીતે એનું મેનેજમેન્ટ પછી આપણે કરી શકીએ. આગળ વધીએ છીએ. નંબર 4 પર આવે છે શુષ્કતા અને પૂરનો પ્રભાવ ઘટાડવો. એની મેં વાત કરી છે કે ડેમ બાંધેલા હોય તો શુષ્કતા અને પૂરનો પ્રભાવ ઘટશે. બંધમાંથી વહેતા પાણીના પ્રવાહમાં તેમજ જળાશયોના આયુષ્યમાં શું કરવો ભાઈ? વધારો કરવો. વહેતું જે પાણી છે એનું આયુષ્ય વધે, જેટલો લાંબો બંધ બાંધો, જેટલો ઊંચો બંધ બાંધો એટલો આપણને આ વસ્તુનો ફાયદો થશે. બરાબર છે. ચલો હજુ આપણે વધીશું આગળ. નવો સવાલ લઈએ, નંબર 25. ચાલો શું કહે છે? પાણીના સંગ્રહ માટે સ્થાનિક સમુદાયોએ કઈ કઈ રીતો વિકસાવેલી છે? ભાઈ પાણીનું જે આપણે સ્ટોર કરવાનો ને ભાઈ, તો એના માટે આ તો જો ડેમ બાંધવા, તો ડેમ તો આપને કોઈ એક વ્યક્તિ નહીં બાંધી શકે અને કોઈ એક સમુદાયને પણ ડેમ બાંધવાની પરમિશન નહીં મળે. એ તો સરકારી હસ્તક છે, એટલે સરકાર જે કે પ્રમાણે આપણે કરવું પડે. પણ એમ છતાં પણ આપણે આપણા લોકલ એટલે કે સ્થાનિક સમુદાય, બરાબર છે, તો નાના પાયા પર પણ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. ભાઈ કેવી રીતે કરી શકીએ છીએ? આ ગામના લોકોએ અથવા તો સ્થાનિક લોકોએ કઈ કઈ રીતો વિકસાવેલી છે એ જરા જોઈ લઈએ. તો શું કહે છે કે સ્થાનિક સમુદાયો છે ને એમની જમીન પર પડતા પાણીના દરેક ટીપાના સંરક્ષણ સંગ્રહ માટે સૌથી વધારે રીતો વિકસાવેલી છે. કારણ કે એ લોકોને પાણીની કિંમત ખબર છે, પાણીની કદર છે, પાણીની ત્યાં શોર્ટેજ છે. પાણી વગર કઈ રીતે જીવવું એ બહુ મોટો પ્રશ્ન છે ભાઈ લોકોને. એટલે એ લોકોએ તો પાણીના ટીપાનો હિસાબ કરવો જરૂરી છે. એક ટીપું પાણીનું એમ કહી શકાય કે લોકો વેસ્ટ નથી જવા દેતા. તો ભાઈ કઈ કઈ રીતો વિકસાવી છે એ જરા જોઈ લઈએ. સૌથી પહેલાં આવે છે નાના નાના ખાડા અને સરોવર ખોદે. નાનો ખાડો ટૂંકમાં સરોવર જેવું બનાવી દે. વરસાદ પડે પહેલાં મોટો ખાડો ખોદી દેવાનો, થઈ ગયો સરોવર તૈયાર. વરસાદનું પાણી પડશે એટલે ત્યાં સ્ટોર થઈ જશે. પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થાની એ લોકો સ્થાપના કરે છે. મતલબ કે હમણાં મેં કીધું તે પ્રમાણે કે તળાવ કે સરોવર બનાવવું હોય તો પહેલેથી ખાડા ખોદીને મેનેજમેન્ટ કરી લેશે. માટીના નાના નાના બંધ બનાવે એ લોકો. રેતી અને ચૂનાના પથ્થરનો ઉપયોગ કરી જળાશય બનાવે. ઘરના ધાબાઓ પરથી જે પાણી નીચે પડતું હોય એ એકત્ર કરે. ઘરના ધાબાઓ એટલે કેવું, જો આપણે પણ વરસાદ પડે તો આપણા ધાબામાં પણ વરસાદ પડતો હોય, બરાબર છે. હવે વરસાદનું પાણી છે ને એ અગાસીમાં વધારે સમય સ્ટોર ના રહે ને, એટલે આપણે શું કરીએ, અગાસીને ધરતી રાખીએ, આમ ધરાણવાળી રાખીએ અને એક જગ્યા પરથી એનો એક પેલો પાઇપ બહાર કાઢીએ અને એ પાઇપ મારફતે વરસાદ જેટલો પણ ધાબા પર પડતો હોય, જેટલું પાણી ભેગું થતું હોય ને, એ બધું પાણી ધાબાનું પહેલાં ભૂંગળા મારફતે સીધું જમીન પર નીચે પડે. એ રીતની આપણે વ્યવસ્થા કરતા હોઈએ. પણ સાંભળજો, આ રીતે જે વ્યવસ્થા કરી છે એમાં જે આપણું પાણી અગાસીનું ખરી જમીન પર પડશે અને સીધું તો ગટરોમાં વહી જશે, નદીમાંથી સમુદ્રમાં. તો ભાઈ આ લોકો શું કરે છે કે જે પાણી ધાબા પર પણ પડે છે ને, તો એનો જે પાઇપ જમીનમાં ખરો ને, તો એનો જમીનમાં ઉતારી દેવામાં આવે છે. એટલે જમીનમાં પાણીનું રિચાર્જ થાય. બીજો ઓપ્શન, જમીનની અંદર એ લોકો શું કરે, પોતાના ઘરની નીચે અંડરગ્રાઉન્ડ મોટો ટાંકો બનાવે. એટલે જે ઉપર અગાસીમાં જે વરસાદ પડતો હોય ને ભાઈ, તો એનું બધું જ પાણી ડાયરેક્ટ કાં જમા થાય નીચે ટાંકામાં. હવે એ પાણી ખરું ને તે કદાચ ખેડૂતને 1 વર્ષ સુધી, એટલે કે પોતાના ઘરના નિભાવ માટે આ જે જમીનની અંદર સ્ટોર કરેલું પાણી છે લગભગ 1 વર્ષ સુધી પણ કામ લાગે. પીવામાં કદાચ કામ નહીં પણ લાગે, શુદ્ધ કરીને વાપરી પણ શકાય, પણ પીવામાં કામ નહીં લાગે તો એટલીસ્ટ નાહવા ધોવામાં, કપડાં ધોવામાં, વાસણ માંજવામાં, બરાબર ને, તો ઘરમાં પોતા મારવા માટે, વાહનોની સફાઈ માટે, ઘરમાં કોઈ દોડધાંખર રાખ્યા હોય તો એને નવડાવવા ધોવડાવવા માટે, મતલબ કે આ બધી પ્રવૃત્તિ આપણે કરી શકે છે એ પાણીથી. આખું વર્ષ એ પાણી ચાલે પૂરું. પહેલાંના જમાનામાં આ રીતે લોકો પોતાના ઘરની નીચે આ રીતે અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવતા હતા. ઉપર ધાબામાં જેટલું પાણી ભરે સીધું ટાંકામાં જમા થાય. ટાંકામાંથી પાણી પછી શું કરવાનું કે પેલી મોટર હોય ઘરમાં, પાણીનો પંપ હોય ને, તો પાણીના પંપ મોટર ચાલુ કરવાની, એટલે નીચેના ટાંકામાંથી પાણી ઉપર જાય. નીચે તો બહુ મોટો ટાંકો હોય, ઉપર 1000 લીટરની ટાંકી હોય. જ્યારે પણ મન થાય ત્યારે પાણી મેળવી શકીએ આપણે.
પણ ખબર નહીં હવે આ રીતની જે પ્રવૃત્તિ છે, આ રીતના અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવવા અને પાણીનો સ્ટોર કરવાનો એ વસ્તુ બંધ થઈ ગઈ છે. બરાબર છે. ચાલો આપણે હજુ વધીશું આગળ. પાણીનો સંગ્રહ એટલે શું? 26મો સવાલ. આ તકનીક પાણીની જાળવણીમાં કેવી રીતે મદદ કરે છે? ભાઈ પાણીનો સંગ્રહ તો આપણે ને ભાઈ કે ભાઈ વરસાદી પાણી હોય એને મોટી રચના કે વિશાળ સ્થાનમાં ભેગું કરી સમગ્ર વર્ષ દરમિયાન પાણી પૂરું પાડવું એને પાણીનો સંગ્રહ કહેવામાં આવે છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા છે. ભારતમાં પાણીનો સંગ્રહ કરવો એ ખૂબ પ્રાચીન સંકલ્પના છે, વર્ષો જૂની સંકલ્પના છે, કંઈ નવી વાત નથી. ઘણા વર્ષોથી આપણે કરીએ છીએ. આ તકનિકનો મુખ્ય ઉદ્દેશ છે સપાટીય જળ એટલે કે સપાટીની ઉપરનું જે જળ છે ને એને જાળવી રાખવાનો છે અને ભૂમિય જળ સ્તરમાં વધારો કરવાનો છે. એટલે કે જમીનની ઉપર પણ પાણી રહી શકે, ડેમ બાંધેલો હોય એટલે ઊંચા સુધી. એ ઉપરાંત જમીન જે છે એને નીચે પણ પાણી પૂરું પાડવાનું છે. બોલો, ખ્યાલ આવે છે? આગળ વધીએ, નવી વાત કરીએ. 27મો સવાલ લઈએ. પાણી સંગ્રહણની સ્થાનિક પદ્ધતિથી એટલે કે સ્થાનિક તકનીકોથી સ્થાનિક નિવાસીઓને કયા કયા લાભ થાય છે? હા, તો લાભ તો થવાનો ને. સ્થાનિક લોકો નાના નાના ડેમ બાંધે, જળાશય સરોવરમાં પાણી સંગ્રહ કરે તો એ લોકોને ફાયદો થવાનો જ છે. સૌથી પહેલો ફાયદો, પાણીના સંગ્રહણ અને સંરક્ષણનું નિયમન સ્થાનિક નિવાસીઓ પાસે હોવાથી આ સ્ત્રોતોને લોકો સક્ષમ વ્યવસ્થાપન વધે છે. મતલબ કે પોતાની માલિકીનું જ છે. પોતાના ગામની અંદર 5, 25, 50 લોકો રહેતા હોય, એ લોકોએ મને સરોવર તૈયાર કર્યું છે તો એ પાણી પર 5, 25 લોકોનો હક લાગવાનો છે, એમાં સરકારનો હક લાગવાનો નથી. સરકારની મતલબ કે રાહ જોઈને બેસી નહીં રહેશે કે લોકો ક્યારે નહેરમાં પાણી છોડશે, ક્યારે ખેતી કરીશું, એવું નહીં. ભાઈ પોતાનું છે, પ્રાઇવેટ છે, જાતે વાપરી શકાય એવું છે. બરાબર છે. નંબર 2માં આવે છે પાણીનું અતિશોષણ એટલે કે દુરુપયોગ ઘટે. પોતાની માલિકીનું હોય ને એટલે શું છે કે કોઈને બી લોભ લાલચ ના, બધું સરખા ભાગે વહેંચાવાનું છે. પેલો વધારે વાપરી લેશે કે પેલો ઓછું વાપરી લેશે, એવી કોઈ ત્યાં ઇનસિક્યોરિટી રહેતી નથી. ભૂગર્ભમાં સંગ્રહાતા પાણીથી મોટા વિસ્તારમાં વનસ્પતિઓને ભેજ પ્રાપ્ત થાય છે. સરોવર ખોલેલું હોય એટલે શરૂઆતનું જે પાણી વરસાદનું પડે એ વહેતું પાણી નથી જુઓ, જમીન પર ને જમીન પર સ્ટોર થવાનું, એટલે ઘણું ખરું પાણી જમીનમાં અંદર પણ ઉતરશે. બરાબર ને? જમીનની અંદર પણ રિચાર્જ થશે આ બેટરી આખી, એમ કહેવા જઈએ તો. મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી પાણી પ્રદૂષિત થતું પણ અટકે છે. તો ભાઈ પ્રાણી આ જે સંગ્રહણની જે ટેકનિક છે પાણી સંગ્રહણની, તો સ્થાનિક લોકોને આ રીતે લાભ થાય છે. બરાબર છે. હજુ આપણે વધીશું આગળ. 28મો સવાલ લઈએ છીએ. પાણીના ભૂમિય જળ સ્વરૂપમાં જમીનની અંદર જે સંગ્રહ થાય ને તે ભૂમિય જળ સ્વરૂપ, જમીનની અંદર જે ગયું તે, એના શું લાભ છે તે જણાવો. કે ભાઈ જમીનની અંદર પાણી સંગ્રહ કર્યું તો એના આપણને શું લાભ થવાના છે? તો ચલો ફટાફટ લાભ જોઈએ. પહેલો લાભ કે બાષ્પ બનીને ક્યારે ઉડી નથી જતું. વાત તો સાચી જ છે ને. જમીનની અંદર સ્ટોર થયેલું છે ઝરના સ્વરૂપમાં, કૂવા સ્વરૂપમાં, તો એની બાષ્પ બનીને ક્યારે ઉડવાનું નથી. નંબર 2, તેમાં મચ્છરોના પ્રજનનની સમસ્યા ઉદ્ભવતી નથી. કેટલી ફાઇન વાત કરી બોલો. આ પાણીની જમીનની અંદર જે પાણી સ્ટોર થાય છે ને ભાઈ, જેને આપણે કૂવા વખતે પછી ખોડીને બહાર કાઢીએ પાણીને, તો બોલો વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, એ પાણી આપણે જમીનમાંથી લઈને ડાયરેક્ટ પી શકીએ એટલું સ્વચ્છ હોય છે. એમાં મચ્છરોની પણ સમસ્યા નથી આવતી. અને આપણા ઘરમાં કોઈ જગ્યા પર 2 દિવસ પાણી જમા થઈ રહે ને, મચ્છર આવી જાય બોલો. કૂવામાં વર્ષોના વરસ પાણી રહે, ક્યારે મચ્છર ના આવે, ક્યારે એ પાણી બાષ્પ બનીને ઉડી ના જાય. એકદમ સ્વચ્છ પાણીનો સ્ત્રોત છે બોલો. કૂવાનું પાણી એટલે પીવાના પાણીનો સૌથી સ્વચ્છ સ્ત્રોત. આગળ વધીએ. તે મનુષ્ય અને પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી પ્રદૂષિત થતું નથી. વાત સાચી છે ને? હે ભાઈ, આપનું જે પીપી છીંચીનો નિકાલ થતો હોય તેમાં એની હાથે જમીનના અંદર પાણી હાથે કોઈ લાગતું ઓળખતું નથી. એને એ પ્રદૂષિત કરી શકે જ નહીં. નંબર 4, તે મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ પૂરો પાડે છે. વાત સાચી છે. જમીનમાં પાણી ઉતરેલું હોય તો વનસ્પતિને પણ ફાયદો થાય ને એના મૂળિયાઓને. નંબર 5, તે ભૂમિમાં પ્રસરીને કૂવાઓના જળ સ્તરમાં વધારો કરે છે. વાત સાચી છે બોલો. બરાબર છે. તો ભાઈ જમીનની અંદર પાણી ગયું એના આટલા ફાયદાઓ આપણને થાય. આગળ વધીએ. 29મો પ્રશ્ન લેવાનો છે. ટૂંક નોંધ લખો. પાણીના સંગ્રહની પારંપરિક એટલે કે ખાદીન પદ્ધતિ સમજાવવાની છે. પારંપરિક ખાદીન પદ્ધતિ સમજાવવાની છે કે શું છે? ચલો એનો આપણે ફટફટ જવાબ જોઈએ. શું કહે છે કે મોટા
સમતલીય ભૂમિય ભાગ પાણી સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. કે પછી જે સમતલીય મતલબ કે જેમાં ખાડા ટેકરા નથી, જમીન ઢોળાવવાળી નથી. ઢોળાવવાળી જમીન હોય તો પાણી વહેતું હોય તો નીચે ઉતરી જાય. સમતલીય જમીન હોય ને તો શું થાય કે પાણી ત્યાં ને ત્યાં રહેશે, પાણી વહી ના જાય, તો પાણી જમીનમાં પછી નીચે ઉતરે એટલે ભૂમિય જળ સ્તર છે એનું જે જળ સ્તર નીચું ચાલ્યું ગયેલું હોય તો પાણી નવું પાણી આવશે એટલે જળ સ્તર ઊંચું આવશે. બરાબર છે, સાંભળતા રહેજો. મોટા સમતલીય ભૂમિય ભાગ પાણી સંગ્રહણ સ્થળ તરીકે ઉપયોગી છે. ભાઈ તે મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા સ્વરૂપે જોવા મળે છે. અર્ધચંદ્રાકાર જો આ રીતે પેલો ખાડો પડે ચંદ્ર અડધો કેવો હોય તો પેલું પાણી શું છે કે સંગ્રહ પામશે. પેલું આમ ખુલ્લું હોય ને તો બી પેલું પાણી વહી જાય. અર્ધચંદ્રાકાર આકાર બને છે એટલે પાણીનો ત્યાં સંગ્રહ થશે. બરાબર છે. અથવા તો વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જતા નાળા એટલે કે નીચાણવાળો જે ભાગ છે એના સ્વરૂપે થાય છે. જે સૌથી નીચો ભાગ હોય. વરસાદનું પાણી તમે ચેક કરજો, વરસાદ બધે પડતો હોય પણ અમુક જગ્યા પર જ પાણી ભરાઈ જતા હોય. અમુક શેરીઓમાં એ શેરી એમ સમજો કે આખા વિસ્તારની સૌથી નીચી શેરી હોય, જરાક વરસાદ પડ્યો નથી ને પાણી ભરાયો તો એ નીચાણવાળો ભાગ છે, નાળોવાળો ભાગ કહેવાય. બરાબર, આગળ વધીએ ચાલો. તો ત્યાં પાણી સંગ્રહ થશે. બરાબર ને? ચલો, સ્વરૂપે અથવા તો કુદરતી જળમાર્ગ પર કોન્ક્રીટ અને નાના નાના કાંકરા પથ્થરોથી બનાવેલા ચેક ડેમ સ્વરૂપે હોય છે. તો ભાઈ પાણીનો સંગ્રહ આપણે કઈ રીતે કરી શકે છે એની વાત કરીએ. પહેલું કીધું કે સમતલીય ભૂમિ હોય તો જમીનમાં પાણી ઉતરશે, અર્ધચંદ્રાકાર જમીન હોય તો પાણી જમીનમાં ઉતરશે. ભાઈ બરાબર છે. કોઈ જગ્યા પર નીચાણવાળો ભાગ હોય તો એના નાણાં સ્વરૂપે પાણી સંગ્રહ પામશે. બરાબર છે. અથવા તો સૌથી સલાહ છે કે કોન્ક્રીટ અને નાના નાના કાંકરાથી આપણે નાના નાના ચેક ડેમ બનાવી શકીએ છીએ. હજુ આગળ વધીએ. આ નાના નાના અવરોધોને કારણે ચોમાસામાં તળાવો પાણીથી ભરાઈ જાય છે. વાત સાચી છે. હજુ આગળ વધીએ. મોટું જળાશય હોય તો પાણી સમગ્ર વર્ષ દરમિયાન ત્યાં રહે. વાત એકદમ સાચી. પરંતુ નાનું જળાશય હોય તો આ પાણી 6 મહિના કે એનાથી ઓછા સમય સુધી રહે અને પછી સુકાઈ જાય છે. વાત સાચી છે, એકદમ સાચી. તો આ બધી જે પદ્ધતિઓ છે ને પ્રાચીન પરંપરાગત ખાદીન પદ્ધતિઓ છે, બધી કોઈ નવી નથી. આ પારંપરિક પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ પૃથ્વીની સપાટીની નીચે ભૂમિય જળ સ્તરમાં વધારો કરવાનો છે. જમીનની નીચે પણ પાણી જશે અને જમીનની અંદર જે પાણીનું લેવલ નીચે ઉતરી ગયેલું છે તો એ પાણીનું લેવલ ઊંચું લાવવાના પણ પ્રયત્નો હોય છે. આગળ વધીએ. 30મો સવાલ લઈશું. પાણી સંગ્રહણના 4 ફાયદા લખવાના છે. તમે સમજી શકતા હશો કે એકદમ ઈઝી સવાલ આવી ગયો. પાણી સંગ્રહ કરે તો પહેલું ભૂગર્ભીય જળ સ્તર વધે, પીવા માટે પાણી આખું વર્ષ દરમિયાન મળી રહે, સિંચાઈનું પાણી પણ મળી રહે અને વનસ્પતિની વૃદ્ધિ પણ થઈ જાય. બધું 4 વસ્તુ આપણે એકદમ આરામથી સમજ્યા છે. બરાબર છે. એટલે આને આપણે વધારે ચર્ચા નથી કરતા. આગળ વધીએ. સવાલ નંબર 31 લઈશું. શું કહે છે? ભારતના જુદા જુદા વિસ્તારમાં પાણીના સંગ્રહણની એટલે કે વ્યવસ્થાપનની, સંગ્રહણની અને વ્યવસ્થાપનની પરંપરાગત પદ્ધતિ જણાવવાની છે. ચલો જોઈ લઈએ પરંપરાગત પદ્ધતિઓ કઈ છે. ભાઈ રાજસ્થાન હોય તો એ લોકો પરંપરાગત પદ્ધતિમાં ખાડીન, મોટા ટાંકા કે નાળા બનાવે છે. મહારાષ્ટ્રમાં બંધારસ અને તાલ એટલે કે તળોવર બને છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં બંદીશ બનાવવામાં આવે છે. બિહારમાં અહાર અને પાઇન પદ્ધતિના નામ છે ભાઈ પાણી સ્ટોર કરવાની. હિમાચલ પ્રદેશ હોય તો કુલહ, જમ્મુનો કાડી વિસ્તારમાં તાલાળ, તમિલનાડુમાં એરિસ એટલે કે ટેન્ક બનાવે મોટી મોટી, એમાં પાણીનો સંગ્રહ કરે. કર્ણાટકમાં કટ્ટા બનાવવામાં આવે અને કેરળમાં સુરંગમ બનાવવામાં આવે છે. પદ્ધતિના નામ છે. બરાબર, ઓકે. ચાલો હજુ આપણે વધીશું આગળ. 32મો સવાલ લઈએ. શું કહે છે? તમારા નિવાસ વિસ્તારની આજુબાજુ પાણી સંગ્રહની પરંપરાગત પદ્ધતિ વિશે જણાવવાનું છે. હા, તો આપની આસપાસ પણ આ જ છે બધું ભાઈ. તળાવ, કૂવા ને વાવ છે ભાઈ આપની આસપાસ. પ્રાચીન પદ્ધતિ આજથી આપની આસપાસ પણ કંઈ નવી થોડી હોવાની છે. હજુ આગળ વધીએ. 33મો સવાલ લઈએ કે ભાઈ પીવાના પાણીના સંગ્રહણની પરંપરાગત પદ્ધતિની પર્વતીય વિસ્તારોમાં, મેદાની વિસ્તારો અથવા પડતર વિસ્તારોમાં તુલના કરવાની છે. ચલો ભાઈ, તો કઈ રીતે અલગ પડે તે જરા જોઈ લે. પીવાના પાણીના સંગ્રહની જે પરંપરાગત પદ્ધતિ ખરી ને એમાં પર્વતીય વિસ્તારની પદ્ધતિ અલગ, મેદાની વિસ્તારની પદ્ધતિઓ અલગ હોય, પડતર વિસ્તારમાં અલગ ટેકનિકથી પાણી સ્ટોર કરતા હોય. તો ભાઈ આ અલગ અલગ એટલે બધામાં છે શું છે જરા સમજી લે કે બધામાં તફાવત શું છે. ચલો જોઈએ. તફાવતમાં આવે છે
હિમાચલ પ્રદેશ જુઓ, કયો પ્રદેશ આવે છે ભાઈ? હિમાચલ પ્રદેશ. કે ભાઈ અગર હિમાચલ પ્રદેશ હોય તો એ જે પર્વતીય વિસ્તાર છે એમાં સિંચાઈની સ્થાનિક પદ્ધતિ કુલહ છે. હવે કુલહમાં કેવું હોય સાંભળો, ઝરણામાંથી પેલું વહેતું પાણી હોય ને એને માનવ સર્જિત પાઇપો વહેતા પાણી સાથે પેલી પાણીની પાઇપ મૂકી દેવાની, એટલે પેલું પાણી વહેતું પાઇપના બીજા છેડે, પાઇપનો બીજો છેડો ક્યાં રાખવાનો? ખેડૂતના ખેતરમાં. ફરીથી જુઓ, ઝરણામાં વહેતા પાણીને માનવ સર્જિત પાઇપો કે નાળા દ્વારા પર્વતીય વિસ્તારના નીચેના ગામ તરફ લઈ જવાય છે. ઓકે, આ હિમાચલ પ્રદેશમાં આવું હોય કે જે પર્વતીય વિસ્તાર છે ને, પર્વત પર તો બહુ વરસાદ પડતો હોય, ઉપરનો વરસાદનું પાણી ખેડૂતના ખેતર સુધી લાવવું હોય તો વહેતું ઝરણું છે ત્યાં તમે પાઇપ ફિટ કરી દો, સીધું પાણી વહેતું પાઇપ મારફતે ખેતરમાં. આ કુલહ પદ્ધતિ કહેવાય, જે પર્વતીય પ્રદેશની છે. જ્યારે મેદાની વિસ્તાર હોય ને તો એમાં પાણી ચેક ડેમ કે ટેન્ક કે તાલ બનાવવાનું, બંડીસ બનાવવાનું, બરાબર ને. સમતલ મેદાન એટલે કે સમતલ જમીન. સમતલ જમીનમાં તો તમે શું કરો ભાઈ? તળાવ બનાવી દો. ઉપર પર્વતમાં તળાવ નહીં બનાવી શકે, બને તો નાનું બને. એક પર્વતીય વિસ્તારમાં તો કેવી જમીન હોય? આ રીતે ટેકરાવાળી જમીન હોય, પાણી તો સતત વહી જાય, નીચે જ ઉતરે બધું પાણી, પર્વતનું પાણી. બોલો, બરાબર. ચાલો હજુ આપણે વધીશું આગળ. કેટલામો પ્રશ્ન લઈએ? નંબર 34. તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. બરાબર, આજનો આ છેલ્લો સવાલ લઈ લઈએ. આજના વિડીયોનો આ છેલ્લો સવાલ લઈએ છીએ, પછી આપણે અહીંથી પૂરું કરીશું. શું કહે છે જુઓ, કે તમે તમારા વિસ્તારમાં પાણીના સ્ત્રોતની તપાસ કરો. શું આ સ્ત્રોતથી પ્રાપ્ત થતું પાણી એ તે વિસ્તારના બધા રહેવાસી માટે પર્યાપ્ત છે? આપણી આસપાસ પાણી ક્યાંથી આવે ચેક કરો, અને આ પાણી બધા માટે પર્યાપ્ત છે, લિમિટેડ મળે છે બધાને પાણી? તો ભાઈ લાઈક કહે છે કે ભાઈ અમારા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરતમાં રહીએ ને આપણે શહેરમાં, એટલા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનો સ્ત્રોત પૂરો પાડવામાં આવે છે. રોજ સવારે પાણી આવે, કોઈના ઘરમાં સાંજ પડતા પાણી આવતું હોય છે. ઓકે, આ ઉપરાંત સોસાયટીના બોર દ્વારા પણ ભૂગર્ભ જળ પ્રાપ્ત થાય છે. કોઈ જગ્યા પર બોર ખોદવામાં આવેલો, જમીનમાં 100 ફૂટ, 50 ફૂટ, 80 ફૂટ અંદર, અને જમીનમાંથી પાણી ખેંચીને બહાર કાઢતા હોય, એવું પણ પોસિબલ છે. આમ છતાં ઉનાળામાં જો આમ તો પાણી મળી રહે, પણ ઉનાળામાં ગરીબ અને જે નીચલા વર્ગના લોકો છે ને એને દૈનિક જરૂરિયાતના પાણી માટે વોટર ટેન્કર પર આધાર રાખવામાં આવતો હોય છે. એ લોકોને પૂરતું પાણી નથી મળતું, તો એ લોકોની સોસાયટીમાં ટેન્કર દ્વારા પાણી પહોંચતું કરવામાં આવતું હોય છે. ઠીક છે, તો અહીંયા સુધી આજનું જોઈએ છે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નેક્સ્ટ વિડીયો આ ચેપ્ટરનો લાસ્ટ વિડીયો રહેશે, પછી આ ચેપ્ટર પતી જશે.